તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો કાલ તો થાકા પાકા મસ્ત આખો દાડો આરામ પડ્યો તો કાલ કોઈ વિડીયો શૂટિંગ જ નહોતું કર્યું કે મૂક્યો નહોતું. તો મિત્રો આજે છીએ ઘેર. અમને ખબર હોય તો 3-4 દિવસ આપણે ટૂર કરીને ફરી મસ્ત ટાઈમથી આવી જતા. બાકી મિત્રો ઘેર અત્યારે વાગી ગયા 7:30. મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ ગયા. મોર્નિંગમાં મિત્રો મસ્ત માતાજીની દીવાબત્તી કરી લીધી, રૂપાળો દર્શન કરી લીધો. અને મિત્રો એક કેદારનાથનું મોડલ તો આપણા ઘેર પડી હતું. હવે આપણે બીજું સોમનાથનું એ 7 મહાદેવનો લિંક છે. બહાર જ મેળા છે તો રાગ એક મિત્રો આપણો બધા ભેગો કરી જેમ સમય જાય એમ જવાય છે એક જશું. બાકી ખરીદી કરવાની વાત કરીએ તો મિત્રો ડીગી માટે લાવ્યો તો આ બ્લોક બિહારવા માટેના મસ્ત, એટલે આગળ ABCD શીખા અને એકડીએ શીખી જાય. આ લાવ્યો તો એના માટે સ્લેટ. તો આ બધું પેનથી લખાય, આ બધું માર્ક કરાવી છે તો શીખાય તો સારું સ્કૂલમાં જવાનું ચાલે. બાકી મુંડા માટે લાવ્યો તો એક કીટ શાળામાં સ્કૂલમાં જવા માટેની પેન્સિલ અને જોડર બને બધું કામની વસ્તુઓ જ લાવ્યા છીએ આપણે. રેવડી પ્રસાદીમાં ટોસ, થાબડી પેડા હતા, પછી માવો તો શીખેલો, મિક્સ ચવાણું છે, ફરફરાદી મિત્રો કેળો, થોડી ઘણી ખાસી વસ્તુઓ લાવે છે. ઘરવાળો માટે થોડું બીજી અમુક વસ્તુઓ લાવે છે. તો આજ તો મિત્રો શૂટિંગમાં જવાનો મેળ નહીં આવે, કારણ કે રાજુ કાકો જવાના છે બહાર, એ પાછા લક્ઝરીમાં જવાના છે 7 દિવસ માટે કાઠિયાવાડ. તો હમણાં 6-7 દાડા તો મિત્રો નવી ચેનલનું શૂટિંગ બંધ જ રહેવાનું છે. તો મળીએ પછી ચા નાસ્તો કરી લઈએ. તો મિત્રો અત્યારે વાગી જશે 9 અને ઘેરના ઘેર છીએ મિત્રો, કારણ કે નવી ચેનલનું શૂટિંગ બંધ છે. રાજુ કાકો કાઠિયાવાડના પ્રવાસમાં જશે અને જો ઘરની બહાર માહોલ કોકાવો થઈ ગયો. વરસાદ આવે એવું કર્યું છે પણ અમને આવે છે કે નહીં ખબર નહીં. ડીગી જો, એ ડીગી વાત કહું, ડીગી બચ્ચા ઇધર આ, હું વાત કહું ભાઈ, તારા માટે સ્લેટ કોણ લાવી દઉં? તારા માટે સ્લેટ કોણ લાવી દઉં? એવું નહીં, ગપ્પો નહીં મારવાનો. હારા દીધા. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ઘેરના ઘેર છીએ. સવારોના શૂટિંગમાં જ્યાં નહીં, કારણ કે મિત્રો રાજુ કાકો પ્રવાસમાં જતા રહે અને આખી ટીમ બધી હાલ ફરી છીએ. બાકી તો ડીગી માટે મસ્ત પડીકું લાવ્યા હતા. કોણ લાવ્યા હતા બતા? હા, અને રે કોણ લાવી દઉં? મકાયું બતાવજે, મકાયું. તો મિત્રો હિન્દી જોઈ વિડીયો અને હિન્દી બોલવાનું ચાલુ કરી દીધું. બાકી 11 વાગી જશે, શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. આપણા ઘેર જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું તમને મિત્રો. ભીંડાની મસ્ત કોરી મોરી સબ્જી છે. આપણે ઠંડી છાશ લાવ્યા છીએ અને ગરમા ગરમ રોટલીઓ અને રોટલા બનાવવાનું કામકાજ ચાલુ છે રસોડામાં. તો મિત્રો સહપરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન પછી નીકળી જઈએ શૂટિંગમાં. જોગમાયા ટાઈગરના લાઈવ શૂટિંગમાં મુલાકાત કરીએ. તો મિત્રો અત્યારે વાગી જશે અને આવી ગયા છીએ શૂટિંગમાં. મસ્ત કપડો પહેરી અને રેડી થઈ ગયા છીએ મિત્રો. પ્રવાસમાં ગયા હતા ત્યારનું આજે શૂટિંગ ચાલુ કર્યું. એક દિવસ તો રજા જ હતી આખો દાડો, અને બાપા સીતારામથી શૂટિંગ ચાલુ કરીએ છીએ મિત્રો. અને આ બાજુ શૂટિંગ ચાલુ છે. મોમો ટોમભાઈ બધા કમ્પ્લીટ તૈયાર થઈ અને બેસી જશે મિત્રો. જીવનલાલનો કટ લાઈવ ચાલુ છે મિત્રો. તો મસ્ત બન્યા રહો. વિડીયો શૂટિંગનો સારો એવો પણ મારા પૈસા રસ્તા વપરાય લે.
આપી દો શરમ. આ તો સારું કરી હું હફરી ગયો ને કોઈને ખબર ના પડે કે તારા પાસે 10 લાખ રૂપિયા છે. મારા પાસે સરપંચ મારા પાસે રૂપિયો નહીં. મરી જાઉં તો મુઢામ મેળવા 10 લાખ રૂપિયા થતી હોય. ને હાલ વાત કરી ફોનમાં એ મારા હાડુના પૈસા છે. તારા હાટુના. ઓવા ઈવાના જમીન વેચી તે વીઘો એટલે 25 લાખ રૂપિયા જેવા આવ્યા હતા. મને કે અડધા પૈસા તમારે જે રાખો કે 10 લાખ રૂપિયા મના લઈ ગયા અને બીજા ઈવન પાસે હતા. એટલે તારા બેંક તો ગયા. બેંક નહીં પણ કોઈની તાકાત છે આપણા ઘેર પગ મેળવા. તાણે કૂતરું પગ મેલતું નહીં પણ બીજા કઈ તાકાત હોય. હા તાણ પછી આ મૂસો કોઈ સોલ્વ કરવા નહીં રાખી સરપંચ. તમારા ઘરે પૈસા પડ્યા તો આપણે ઘેર વેચી જવાના. જીવણિયા મારા પાસે તો પર્યાય નહીં તો મારા તાર પાસે મેકવાય નહીં. જો હું તો હાથવી હતું એવો શું પૈસા. ના ના આ તો કોઈ ના હાથવી પણ શકતું હોય તો. તું કઈ બોલું છે પાછા હાટું ને હલકા કીધું એમ ક્યાંક તો મારા છે નહીં મારા બાપા મારા હાથુના પૈસા છે. નહીં મને મને ખબર છે પૈસા મારા કીધા ને એમ કે હલવા પડશે. મારા તારો રૂપિયો જોતો નહીં. તારા પૈસા ને તારા હાટુના તને મિત્રો અત્યારે વાગી જશે 4:30. સરસ કુકિંગ પૂરું કરી મમ્મી મારશે મમ્મી મારશે ફોન જોઈને. બાકી મુન્નેઓ હોમવર્ક કરે છે એનું. મિત્રો ચા આપી મસ્ત મૂડ ફ્રેશ કરી દઈએ અને પછી નીકળવાનું છે. શું કર્યું પટ્ટી ઉઠે તો તારી વખોડે ને કે મારે. તો મિત્રો આપણે જે છે હેતામાં ઘાસ ઉપાડવા માટે હેતમ લઈને બેસી મસ્ત ભાવ સાસ. હા આ તો પેલો વાટકો ને એનો ઈમો કાઢ એટલે આપણે 2 જણા પી લઈએ. લેડો મને બધા હે ખાવાય. તો મિત્રો અત્યારે વાગી જશે બધાના ઘેરના ઘેર હતા. સરસ રેડી થઈ ગયું છે મળી અને મસ્ત જમી લઈએ. બાકી ડીકોને છાશ બહુ વાલી છે તો છાશ ખાવા બેસી ગયું છે. આપણા ઘેર જમવામાં આજે બનાવ્યું છે મિત્રો ફુલાવર અને ડેટોની મિક્સ સબ્જી. મિત્રો અમાસો બપોરની ભીંડોની ખીચડી, ઘઉંની રોટલી, બાજરીના રોટલા અને મિત્રો લાયા છે છાશ. તો ડીકુ બે લેડો ખાઈ લો બે બધાડો. શું ખાધું? સાચું કે અને તું તેવું ખાધું? એરી હું પણ એરી હું દાળ ફુલાવર અને ઓલી શાક. હા તો મિત્રો સહપરિવાર મળી મસ્ત જમી લઈએ. જમીન પછી મળીએ. બાકી તો મિત્રો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ પર નવા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.